બોટાદ જિલ્લાના બરવાડા શહેરમાં ભગવાન જગન્નાથજીની ચોથી ભવ્ય રથયાત્રાનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. બરવાડાના ઐતિહાસિક લક્ષ્મણજી મંદિર ખાતેથી મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 જગદેવદાસ બાપુ અને અન્ય સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. જય જગન્નાથ અને જય રણછોડના ગગનભેદીનાદ સાથે શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ નગરચર્યામાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા આકર્ષક ઝાંખીઓ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથની ઊંચાઈને ધ્યાનમાં રાખીને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે બરવાડા પીજીવીસીએલની ટીમ સમગ્ર રૂટ પર વીજ લાઇનોની દેખરેખ માટે રથની સાથે ખડે પગે કાર્યરત રહી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જેના કારણે સમગ્ર રથયાત્રા અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. રથયાત્રા સમિતિ અને હિન્દુ યુવક સંગઠન દ્વારા આ જે રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ચોથી વાર ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનું આયોજન છે. આ ચોથું આ રથયાત્રા ખૂબ આનંદ ઉત્સાહ અને હિલોળા લે છે. આખું ગામ બરવાડા તથા બરવાડાની આસપાસની જનતા પણ ખૂબ જ આનંદની સાથે ખૂબ આ ઉત્સાહ આનંદ અને રથયાત્રામાં જોડાયેલા છે. ખૂબ અખાડાવાળા, બેન્ડ વાજાવાળા અને ઢોલ નગારા અને નાસિક ઢોલ વગેરે વગેરે ને બધાને ખૂબ આનંદની સાથે રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખૂબ રથયાત્રા આગળ વધી રહી છે. જય શ્રી રામ, જય જગન્નાથ. રથયાત્રા સમિતિ અને હિન્દુ યુવક સંગઠન દ્વારા આ જે રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ચોથી વાર ભગવાન જગન્નાથજીની આ